બરોબર, લાસ્ટ ટાઈમ આપણે આ ડ્રેગ લાઈન જોઈ ગયા. હવે એના પછી છે પાવર શોવેલ. શોવેલ એટલે પાવડો, અને પાવર શોવેલ એટલે પાવર વાળો પાવડો. બરાબર છે. પાવર શોવેલ અને હો બંને લગભગ એક સરખા ટાઈપના ઇક્વિપમેન્ટ છે. બે વચ્ચે બહુ માઇનોર ફેરફાર છે, એ આપણે આમાં મેન તો સમજવાનું છે. પેલા આકૃતિ જોઈ લઈએ પાવર શોવેલની. આ જૂના ટાઈપના મિકેનિકલી ઓપરેટેડ બરોબર પાવર શોવેલ. આમાં મેઇન વસ્તુ ઓબ્ઝર્વ કરવાની એ છે કે આનો જે પાવડાની પોઝિશન છે એ આ પ્રકારે હોય છે. બરોબર છે, મતલબ આ નીચેથી ઉપરની તરફ આ રીતે એક્સકેવેશન કરી શકે. બરોબર, પાવડાની પોઝિશન અહીંયા બકેટની પોઝિશન જોજો, બકેટની ડિરેક્શન. બરોબર, એટલે આ ડિરેક્શનમાં એ એક્સકેવેશન કરે. બરોબર, આ બધા જ પાવર શોવેલ છે. એકચ્યુઅલમાં આ એનિમેશન છે. ફૂલ સ્ક્રીન કરીએ તો એનિમેશન દેખાય કે આ એની એક્સકેવેશનની લાઈન ઓફ એક્શન છે. બરોબર, પણ અત્યારે હવે આપણે ફૂલ સ્ક્રીન નથી કરતા, જ્યારે ત્યારે હું પછી તમારા છેલ્લે મટીરિયલમાં શેર કરીશ. બરોબર, તમારા લોકોના સેમિનાર પતી જાય પછી. હવે આ હો છે, બરોબર, બેક હો કહેવાય, હો મશીન કહેવાય. આઈ થિંક લાસ્ટ યર તમારે થર્ડ સેમમાં હતા, CSTની વિઝિટ હતી કે સમથિંગ, અને ફિફ્થ વાળાની HEની જ વિઝિટ હતી. આપણે અહીંયા બાજુ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પેલા મિકેનિકલ ડિવિઝનમાં ગયા હતા. બરોબર, તો આ એ મશીન છે. બરોબર, ત્યાં આ પ્રકારના મશીન હતા હો. બરોબર, તો અહીંયા આપણે આ જે એનો પાવડો છે અથવા એનું જે બકેટ છે એની પોઝિશન જોઈએ તો એની પોઝિશન શોવેલ કરતા વિરુદ્ધ દિશાની છે. બરોબર છે, આની શોવેલની પોઝિશન અથવા આના પાવડાની કે બકેટની પોઝિશન આ ડિરેક્શનમાં છે, એટલે આ ઉપરથી નીચે તરફ ખોદે. બરોબર, જ્યારે પાવર શોવેલ હતો એ નીચેથી ઉપર તરફ ખોદી શકે, જ્યારે આ છે એ ઉપરથી નીચે તરફ અથવા પોતાના લેવલથી પણ નીચે તરફ એક્સકેવેટ કરી શકે. બરોબર, આ પોતાના લેવલથી નીચેની તરફ પણ એક્સકેવેશન કરી શકે. આ પણ એક એનિમેશન છે. આખો ભાગ ઈ એક્સકેવેટ કરી શકે, આ પોર્શન. બરોબર, અત્યારે એનિમેશન માટે ફૂલ સ્ક્રીન નથી કરતો હું, વળી પાછું ક્યાંક પ્રોબ્લેમ થાય એટલા માટે. બરોબર, તો આ બધા એના બીજા નાના મોટા ઇમેજીસ છે. બધા હાઇડ્રોલિક ઓપરેટેડ નવા સમયના ઇક્વિપમેન્ટ. બરોબર, એટલે પોતાની પોઝિશનથી નીચેના લેવલે એક્સકેવેશન કરવું હોય તો આ હો મશીન વધારે યુઝફુલ થાય. હવે આપણે પાછું પાવર શોવેલ અને હોની બેઝિક થિયરી જોઈ લઈએ. હાર્ડ રોકને બાદ કરતા લગભગ દરેક મટીરિયલ પાવર શોવેલ અને હો બંને એક્સકેવેટ કરી શકે. હાર્ડ રોક હોય, બરોબર, અથવા ટૂંકમાં ગુડ ક્વોલિટી રોક હોય તો એનું એક્સકેવેશન ના થઈ શકે પાવર શોવેલ અથવા હોથી. પાવર શોવેલ can excavate when it is close to the face of excavation and it is stationed at lower level than the level of face of excavation. બરોબર, મતલબ એ પોતાના લેવલથી ઉપરના લેવલ ઉપર એક્સકેવેશન કરે. મશીન જ્યાં ઊભું છે ત્યાંથી ઉપરની ડિરેક્શનમાં એનું એક્સકેવેશન થાય. જ્યારે હોમાં પોતાના મશીનના લેવલથી નીચેના લેવલ ઉપરનું એક્સકેવેશન કરી શકે. બરોબર, આ ડિફરન્સ છે પાવર શોવેલ અને હો વચ્ચે. આ મશીન છે પોતાના લેવલેથી ઉપરના લેવલે એક્સકેવેશન કરે. આ એનું મિનિમમ
નીચેનું લેવલ થયું, એટલે આ લેવલથી ઉપરના લેવલનું એક્સકેવેશન કરી શકે. આ મશીન અહીંયા 360 ડિગ્રી રોટેટ થઈ શકે, બરાબર. અહીંયા ટ્રુનિયન હોય ઓર બેરિંગ જેને આપણે કહી શકીએ, એનું પરફેક્ટ મિકેનિકલ નામ જે પણ કહેવાતું હોય, જેના ઉપર આખું મશીન 360 ડિગ્રી રોટેટ થઈ શકે. એટલે અહીંયાથી એક્સકેવેશન કરીને સાઈડમાં કોઈ વેહિકલ ઊભ્યું હોય તો એની અંદર આ એક્સકેવેટેડ મટીરિયલ ડમ્પ કરી શકે, સાઈડમાં ઢગલો કરી શકે જે પણ. હવે આ પાવર શોવેલની આકૃતિ જોઈ ગઈ, આ મેન હતું, બરાબર. એનું એક્સકેવેશન છે પોતે મશીન નીચા લેવલે છે અને આ રીતનું એક્સકેવેશન એ કરી શકે. આ ટેકરી આ રીતે ખોદવી હોય, જ્યારે બેકહો હોય તો બેકહો મશીન અહીંયા ઊભું રહે અને અહીંયા નીચેના લેવલે ખોદે. જો કે આ ટાઈપની એક્સકેવેશન માટે આ જ વધારે યુઝફુલ થાય, બરાબર. આ પાવર શોવેલની લાઇન ઓફ એક્શન, બરાબર. આ લેવલેથી અહીંયા એક્સકેવેટ કરતું જાય. સિમિલરલી હો આપણે જોઈ ગયા. એ સાહેબ લેક્ચરમાં છું, એટલે અર્જન્સી વાળું નથી ને કાંઈ. સારું. ઓકે, એટલે તમને લોકોને તો બરોબર દેખાય છે ને? આઈ થિંક મને એમ કે જીતભાઈનો ફોન હશે, પણ એવું નથી. બરોબર દેખાય છે ને? અવાજ આવે છે ને? જલ્દી રિપ્લાય આપી દેજો, આપણે આગળ. ઓકે. તો સિમિલરલી જેવી રીતે પાવર શોવેલ હતું, આની અંદર પણ ભાઈ રોક સિવાય હાર્ડ સોઇલ કે ગ્રેવેલ કે એ ટાઈપની કોઈ પણ સોઇલ હોય કે ફિશર્ડ રોક્સ હોય, મતલબ રોકના નાના નાના કટકા થઈ ગયા હોય તો પેલા રીપરથી કે એના નાના નાના ટૂંકમાં કટકા કરી અને પછી એનાથી એક્સકેવેશન થઈ શકે, બરોબર. તો પણ સારી ક્વોલિટીનો રોક હોય તો એમાં આ મશીન કામ ના લાગે, બરોબર. આની જે લાઇન ઓફ એક્શન છે એ સામાન્ય રીતે એક્સકેવેશન પોતા મશીનના લેવલ કરતાં નીચેના લેવલ ઉપર એક્સકેવેશન કરવું હોય, બરોબર, ત્યારે હો યુઝ થાય. હવે આની જે બકેટ છે પાવર શોવેલ અને હોની, એની બકેટની સાઇઝ વેરી થતી હોય અને એના રેફરન્સમાં મશીન ઓળખાય કે કઈ સાઇઝનું મશીન છે, બરોબર. એટલે બહુ મોટી વેરાયટી આવતી હોય છે, નાની બકેટથી માંડીને. આઈ થિંક હું બહુ ચોક્કસ તો નથી કહેતો, પણ કદાચ 0.2 કે 0.25 મીટર ક્યુબ નોર્મલ જે છે એ 0.5 મીટર ક્યુબ અને 1 મીટર ક્યુબના બકેટ એ કોમન બકેટ છે. એટલે સામાન્ય રીતે આજે મોટા ભાગના હોય છે 0.5 મીટર ક્યુબના બકેટ હોય, પણ આમાં બહુ મોટું વેરિએશન આવતું હોય છે બકેટની સાઇઝમાં, બરાબર. અને એના રેફરન્સમાં મશીનની સાઇઝ ઓળખાતી હોય કે કઈ સાઇઝનું મશીન છે, બરાબર. Hoe can excavate when it is close to the face of excavation. These mean that is the range of excavation is short. ડ્રેગ લાઇન હતું એ પોતાના લેવલથી ઘણા દૂર સુધી એક્સકેવેશન ઓર મટીરિયલને ઢસડી શકે એવી ક્ષમતા ધરાવતું હતું. જ્યારે પાવર શોવેલ અને હો છે એ મશીન જ્યાં છે એની નજીકના વિસ્તારમાં, એનો બૂમ નાનકડો છે, બરોબર. એનો ટૂંકમાં જે હાથો આપણે કહીએ એ પ્રમાણમાં ટૂંકી લંબાઈનો છે, એટલે એટલી લંબાઈમાં જે એક્સકેવેશન કરી શકે. પણ આઈધર એ ક્રોલર માઉન્ટેડ હોય કે વ્હીલ માઉન્ટેડ હોય, એટલે જેમ જેમ એક્સકેવેશન આગળ વધતું જાય એમ મશીન પોતાની રીતે મૂવમેન્ટ કરતું જાય. હોથી પ્રમાણમાં ડેપ્થ ઓફ એક્સકેવેશન છે એ સારું પ્રિસિઝન મેળવી શકાય છે, બરોબર છે. આની અંદર બેલેન્સિંગ માટેના પણ ઘણા બધા આપેલા હોય. આ તો જો કે ક્રોલર માઉન્ટેડ છે એટલે આમાં કોઈ પ્રોબ્લેમ નથી. વ્હીલ માઉન્ટેડ હોય
તો એમાં બેલેન્સિંગ ખાડા ખબડાવાળી જમીન હોય તો એમાં બેલેન્સિંગ માટે સાઈડમાં બધે બાજુથી જેકની મિકેનિઝમ હોય, બરાબર. આ ફોટોઝ આપણે જોઈ ગયા હતા. ક્લેમ શેલ, પેલા આકૃતિ જોઈ લઈએ. આ ક્લેમ શેલનું અટેચમેન્ટ છે અથવા બકેટ છે, બરાબર. આ એના ગેટ ઓર હોપર જેને કહીએ. અહીંયા નીચે અલગ અલગ ટાઈપમાં મે બી કે આ થોડાક દાંતા થોડાક અલગ શેપના હોઈ શકે. સિમ્પલ મિકેનિઝમ એવું છે કે આ હાઈટ ઉપરથી આ બકેટ પ્રમાણમાં પોચી જમીન કે નદી કાંઠાના વિસ્તાર કે દરિયાકાંઠાના વિસ્તારમાં એક્સકેવેશન કરવું હોય કે પાણીની અંદરનું એક્સકેવેશન કરવું હોય ત્યારે ક્લેમ શેલનો યુઝ થાય. એટલે સૌથી પહેલાં એ આ પોતાના હાઈટ ઉપરથી બાય વેઇટ પોતાના વેઇટથી આને નીચે પછાડવામાં આવે, બરાબર. એટલે એ પોચી જમીનમાં ખૂપી જાય. પછી મિકેનિકલી કે હાઇડ્રોલિકલી આ ગેટ બંધ કરવામાં આવે એટલે એની અંદર જે તે મટીરિયલ હોય જેમાં એ ખૂપ્યું હોય એ મટીરિયલ અંદર ભરાઈ જાય અને પછી એને બહારની તરફ કોઈ ટ્રકમાં કે બાજુની જમીન ઉપર ડમ્પ કરવામાં આવે મટીરિયલ, બરોબર. આ ટાઈપનું પણ હોઈ શકે અને ક્રેન ટાઈપના બૂમ પણ હોઈ શકે, બરોબર. આ આપણે વાત કરતા હતા હમણાં કે ટાયર માઉન્ટેડ હોય તો આ પ્રકારની બેલેન્સિંગ માટેની વ્યવસ્થાઓ હોય, અલગ અલગ દેખાવમાં હોય. આમાં આ ટાઈપની છે, અમુકમાં અહીંયા સાઈડમાંથી હોય, બરોબર. પણ ટૂંકમાં કારણ કે જમીન સમતલ ના હોય એટલા માટે બેલેન્સિંગ માટેના બેલેન્સિંગ વ્હીલ્સ અથવા બેલેન્સિંગ સપોર્ટ, બેલેન્સિંગ લેગ્સ વધારાના અવેલેબલ હોય. ઓકે, એટલે સામાન્ય રીતે આ ટાઈપની વાત હું કરતો હતો, બરોબર. એટલે પોતાના વેઇટથી આ ટાઈપનું હોય તો ભાઈ હાઇડ્રોલિક પ્રેશરથી નીચે ખૂપાવવામાં આવે. આ ટાઈપનું મારા ખ્યાલથી આ ક્રેન માઉન્ટેડ છે, બરોબર. તો ક્રેન માઉન્ટેડ હોય એટલે એની અંદર પોતાના વેઇટથી નીચે પછાડવામાં આવે અથવા ફ્રી ફોલ કરવામાં આવે એટલે સોફ્ટ સોઇલ છે જે કાંઈ એની અંદર ખૂપી જાય અને આવી રીતે અંદર મટીરિયલ ફિલ થાય, બરોબર. પછી એ મિકેનિકલ મીન્સ હાઇડ્રોલિક્સ મીન્સથી આના હોપર અથવા ગેટ બંધ કરવાની મિકેનિઝમ હોય એટલે એનાથી ગેટ બંધ થઈ જાય અને જ્યાં ઠાલવવાનું છે ત્યાં ફરી પાછા ગેટ ઓપન થાય, બરોબર. એટલે મટીરિયલ ઠાલવી શકાય. આની અંદર પણ બકેટની સાઇઝ અલગ અલગ અવેલેબલ હોય એટલે મશીનની સાઇઝ બકેટની સાઇઝના રેફરન્સમાં વેરી થતી હોય. ઓકે, એક્સકેવેશન કોનું તો કે સોફ્ટ ટુ મીડિયમ મટીરિયલ્સ, બરોબર. પ્રમાણમાં સોફ્ટ મટીરિયલ અથવા પાણીવાળો વિસ્તાર કે પાણીની અંદરનું પણ એક્સકેવેશન કરવું હોય તો ક્લેમ શેલ યુઝ થાય, બરોબર છે. ક્લેમ શેલ કન્સિસ્ટ ઓફ સ્પેશિયલ ટાઈપ ઓફ બકેટ which is made up of two equal parts hinged together. Excavation using clam shell is carried out in the following way. The bucket, when open, is thrown on the top of the loose material to be dug. બરાબર, થ્રોન અથવા એને ફ્રી ફોલ કે જે પણ એ રીતે. અને પેલું આ હાઇડ્રોલિક મશીન છે, આ એક આગળ આપણે આકૃતિ જોઈએ આ ટાઈપનું, આમાં કંઈ થ્રો ના કરી શકાય, આને તો જસ્ટ એમ જમીનમાં ખૂપાવવાનું છે હાઇડ્રોલિક પ્રેશરથી, બરોબર છે. The two equal parts of bucket entrap the material, એટલે એ બે ઓપન જે ભાગ છે એની વચ્ચે મટીરિયલ ફસાય અને પછી ગેટ ક્લોઝ કરી દે એટલે મટીરિયલ અંદર ભરાઈ જાય. પછી બકેટને લિફ્ટ કરવાનું છે અને જ્યાં પણ ડમ્પ કરવાનું છે, જ્યાં પણ જમીન ઉપર કે કોઈ ડમ્પર ટ્રક ગમે એમાં ડમ્પ કરવાનું છે એમાં ભરી શકાય. બ્રેકર, બરોબર. રીપર અને બ્રેકર વચ્ચે ફેર છે એવું આપણે ત્યારે પણ જ્યારે રીપર જોતા હતા ત્યારે ચર્ચા કરી હતી. રીપર છે એને ટૂંકમાં નખ ટાઈપ નહોર ક્લોઝ ટાઈપની વ્યવસ્થા છે, જ્યારે બ્રેકરનો કન્સેપ્ટ છે થોડોક અલગ છે, બરોબર છે. રીપર છે ફિશર્ડ રોક્સ હોય કે જેમાં ઓલરેડી ક્રેક આવેલી હોય, એ ક્રેકની અંદર એ નહોર ભરાવી અને પછી એ તોડવાની મિકેનિઝમ છે, બરોબર છે. જ્યારે બ્રેકર છે એ ટૂંકમાં હેમરિંગ એક્શન, કન્ટિન્યુઅસ હેમરિંગ એક્શનથી
બ્રેક કરે છે, બરોબર છે. તો આ છે એ બ્રેકર છે, આ મોટા ટાઈપનું બ્રેકર છે. ઓલા નાની સાઈઝના બ્રેકર આપણે બધાએ જોયા હશે, બરોબર છે. કોન્ક્રીટ તોડવા માટે એક વ્યક્તિ ઓપરેટ કરી શકે એ ટાઈપના ઇલેક્ટ્રિક બ્રેકર લગભગ આપણે બધાએ જોયા હશે. સામાન્ય રીતે રોડ ઉપર કટ કરવા માટે ને એ વપરાતા હોય છે, બરોબર. રોડ ઉપર કાંઈ ગટરની નાની મોટી લાઈન કે પાણીની લાઈન કે કોઈ ઇલેક્ટ્રિકની લાઈન કે એવા કોઈ પણ કામ માટે નાના બ્રેકર વપરાતા હોય છે, નાના કામ, બરોબર. જ્યારે આ મોટી સાઈઝનું બ્રેકર છે. તો આ પણ અટેચમેન્ટ છે, બરોબર. અહીંયા બધામાં અટેચમેન્ટ ચેન્જ કરી શકાય. આ સેમ મશીન છે. આની અંદર તમે બેકહોનું બકેટ અટેચ કરાવી શકો, બરોબર. આ બ્રેકર અટેચ કરાવી શકો, બીજા ઘણા બધા અટેચમેન્ટ આની અંદર આ સેમ મશીનની અંદર અટેચ થઈ શકાય. એટલે આ જે મશીન છે આપણા માટે ટ્રેક્ટર છે, બરોબર છે. ભલે આપણે ખેતીમાં વાપરીએ એવો દેખાવ નથી ધરાવતો, પણ અલ્ટિમેટલી આ મશીન આપણે ટ્રેક્ટર કહીએ, બરોબર. અને ટ્રેક્ટરની સાથે અલગ અલગ અટેચમેન્ટ, એટલે અટેચમેન્ટ ચેન્જ થાય એ પ્રમાણે મશીનનો યુઝ ચેન્જ થઈ શકે, બરોબર છે. થોડોક માઇનર મિકેનિઝમમાં ફેર પડે, નો ડાઉટ, પણ અમુક એવા મશીન્સ આવે છે કે જેની અંદર એકથી વધારે અટેચમેન્ટ યુઝ કરી શકાય, બરોબર. દરેકમાં એવી ફેસિલિટી હોય એવું નથી કહેતો હું, બરોબર. એટલે ગમે એમાં ગમે એ ફિટ થઈ જાય એવી વાત નથી, પણ ઘણા બધા મશીન્સમાં અટેચમેન્ટ છે, અલગ અલગ અટેચમેન્ટ લગાડી શકાય, બરોબર. આપણે જોઈ શકીએ એમ કે રોકને બ્રેક કરવો હોય કે કોન્ક્રીટ કેવી સખત વસ્તુ છે એને બ્રેક કરવી હોય, બરોબર છે, ત્યારે આપણે હાઇડ્રોલિક બ્રેકરનો યુઝ કરતા હોઈએ. રસ્તા ઉપર રસ્તો બ્રેક કરવો હોય, સામાન્ય રીતે રસ્તા રિપેરિંગમાં જ્યારે આખું નવું લેયર બિછાવવાની વાત આવે ને, ત્યારે આપણે ત્યાં તો સામાન્ય રીતે જે તૂટેલો ભાંગેલો રસ્તો હોય એના ઉપર સીધું નવું લેયર પાથરી દેવામાં આવે છે. બાકી મે બી કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ એવા રસ્તાના રિપેરિંગ કદાચ જોયા હોય, મતલબ નેશનલ હાઈવેઝ કે વગેરે, તો અહીંયા પેટર્ન બનાવવામાં આવે, ઝિગઝેગ પેટર્ન બનાવવામાં આવે, બરોબર, રસ્તા ઉપર. એટલે નીચેના લેયર અને ઉપરના લેયરનું ઇન્ટરલોકિંગ પ્રોપર થાય, બરોબર. એટલે જે આપણે નવું લેયર પાથરીએ છીએ એનું ઇન્ટરલોકિંગ સારું થાય અને એટલે એનું ઓલ ઓવર લાઈફ થોડીક ઇમ્પ્રૂવ થાય. એટલે આ રીતે અહીંયા ઝિગઝેગ મેનરમાં રસ્તો તોડવામાં આવે, બરોબર છે, થોડાક સેન્ટર ટુ સેન્ટર અંતર. એને બેલેન્સિંગ લેગ છે, આ પાછળ અટેચમેન્ટ આ છે, આગળ આ અટેચમેન્ટ છે. આની અંદર બેકહો કે પાવર શોવેલનું અટેચમેન્ટ પણ બકેટ પણ લગાડી શકાય, બરોબર છે. પરક્યુશન હેમર, આપણા જે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ આવે છે ને, બરોબર, એ પણ આ પરક્યુશન હેમર ઉપર જ કામ કરતા હોય છે ઘણા બધા. એટલે એમાં પણ અલગ અલગ મિકેનિઝમ હોય છે. એક જે મિકેનિઝમ છે એ ટૂંકમાં આપણને એવું લાગે કે નો ડાઉટ કે આની જે અણિયારી ધાર છે એના આધારે તૂટે, પણ અલ્ટિમેટલી આ એક જાતની છીણી છે, બરોબર. હથોડી અને છીણીમાં આ છીણી છે, પણ એ છીણી ઉપર કન્ટિન્યુઅસ ભલે બહુ વધારે હાઈટ ઉપરથી આપણે હેમરિંગ કરીએ તો સારી એવી હાઈટ ઉપરથી હથોડી છીણી ઉપર પછાડતા હોઈએ. જ્યારે આની અંદર ભલે બહુ હાઈટ ના હોય પણ કન્ટિન્યુઅસ હેમરિંગ થતું હોય, બહુ હેવી ફ્રીક્વન્સીવાળું, મતલબ છે કે 1 મિનિટમાં તો કેટલી વખત હેમરિંગ થઈ જાય, બરોબર. એટલે આ ધારના કારણે તો રોક તૂટે જ છે, પણ મેઇન વસ્તુ છે કે એની ઉપર કન્ટિન્યુઅસ હેમરિંગ થાય છે, બરોબર છે. એટલે આ પરક્યુશન હેમરિંગ કહેવાય, બરોબર. ઘણા બધા ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ છે, ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ પણ પરક્યુશન હેમરિંગ મેથડનો યુઝ થતો હોય છે.
બરોબર છે. ડમ્પ ટ્રક્સ, બરોબર, જેને આપણે ડમ્પર તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે. આ ટાઈપના ટ્રક હાઇડ્રોલિક જેક લાગેલો હોય, મટીરિયલને ખાલી કરવામાં સરળતા રહે. બરોબર, અમુક ટ્રક એવા હોય કે જે મોટા ભાગના જે આપણે જોઈએ છે આ રીતે પાછળની તરફ ડમ્પ કરી શકે, અહીંયાથી ઊંચા થાય અને પાછળની તરફ ડમ્પ કરે. આની અંદર પણ અમુક બીજા આવતા હોય છે કે જે સાઈડમાં ડમ્પ કરતા હોય, વચ્ચેની તરફ ડમ્પ કરતા હોય, એ ટાઈપના અલગ અલગ આવશે. પણ મોટા ભાગે જે આપણને જોવા મળે છે, બરોબર છે, આ ટાઈપના ડમ્પિંગ ટ્રક હોય છે. એનું કન્ટેનર, બરોબર, અને અહીંયા પાછળ જે કાંઈ માટી કપચી જે કાંઈ આપણે આની અંદર ભરેલું હોય એ ખાલી કરી શકે રોડની સાઈડમાં, કે જ્યાં પણ કામ કરવાનું છે એની નજીકમાં એ મટીરિયલ ખાલી કરી શકે. અને પછી જે સ્ટેકિંગ થયેલું છે ડોઝરની મદદથી આપણે એને પાથરીએ. બરોબર છે. એમાં અલગ અલગ આવતા હોય છે ડમ્પિંગ ટ્રક, બરોબર. એટલે આમાં એક જ ટાઈપના દેખાડ્યા છે અત્યારે, પાછળની તરફ ઓપન થાય એ ટાઈપના. જ્યારે મટીરિયલ દૂરના સ્થળે પહોંચાડવાનું હોય કે ખાલી કરવાનું હોય, બરોબર, ત્યારે બીજા જે કોઈ પણ ઇક્વિપમેન્ટ આગળ આપણે જોઈ ગયા, ડોઝર કે સ્ક્રેપર કે, બરોબર, એ કોઈ પણ ઉપયોગમાં ના આવે. બરોબર, સ્ક્રેપર, ડોઝર એ બધું એક તો ટૂંકા અંતર માટે ને ઉપરથી થોડાક ખોદાણનું જ મટીરિયલ. હવે જ્યારે પાવર શોવેલ કે હોથી કે એનાથી જ્યારે વધારે માત્રામાં એક્સકેવેશન થયું હોય ત્યારે પાવર શોવેલ કે હો મટીરિયલ ડમ્પ કરવા માટે ના જાય, બરોબર. એનું કામ એક્સકેવેશનનું છે, બરોબર. એટલે એક બકેટ એક્સકેવેટ કરીને ફરી પાછું ડમ્પ કરવા જાય તો પછી એ બહુ ફિઝિબલ એનો યુઝ ના કહેવાય. એટલે જ્યારે વધારે એક્સકેવેશન્સની ક્વોન્ટિટી આવતી હોય અથવા ફિલિંગની ક્વોન્ટિટી આવતી હોય, બરોબર, અને હોલિંગ ડિસ્ટન્સ જાજુ હોય, હોલિંગ ડિસ્ટન્સ ઇન ધ સેન્સ અલ્ટિમેટલી કે એક સ્થળથી બીજા સ્થળનું અંતર વધારે હોય, બરોબર છે, તો આને હોલિંગ ઇક્વિપમેન્ટ્સ કેટેગરીનું ઇક્વિપમેન્ટ કહેવાય. ડમ્પિંગ ટ્રક છે એ મટીરિયલને એક સ્થળેથી દૂરના બીજા સ્થળે પહોંચાડવા માટેના ઇક્વિપમેન્ટ, બરોબર. ટ્રાન્સપોર્ટિંગ બલ્ક મટીરિયલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. મટીરિયલ કોઈ પણ હોઈ શકે, સેન્ડ, ગ્રેવેલ, સ્ટોન, વેસ્ટ ઇન ધ સેન્સ કે એક્સકેવેટેડ મટીરિયલ, ડિમોલેશન સ્ટ્રક્ચરનો વેસ્ટ, એક્સકેવેટેડ અર્થ, બિટુમિનસ હોટ મિક્સચર, કોઈ પણ પ્રકારનું મટીરિયલ, બરોબર છે. આ તો અત્યારે આપણે અહીંયા આપણા વિષયની વાત કરીએ છીએ, રસ્તાના કન્સ્ટ્રક્શનની વાત, એટલે આપણે આની વાત કરીએ, બરોબર. પછી આમાં સિમેન્ટની થેલી, સળિયા વળિયા બધું આવી જાય, બરોબર. મે બી ડમ્પિંગ ટ્રકના પાછળના કન્ટેનરના શેપ અલગ હોઈ શકે, પણ અલ્ટિમેટલી હોલિંગ ઇક્વિપમેન્ટ છે, દૂરના સ્થળે ટ્રાન્સપોર્ટેશન કરવાનું થાય, બરોબર. દૂરનું સ્થળ એટલે 501 કિલોમીટરથી વધારે ગમે એ, બરોબર. પછી 1 કિલોમીટર પણ હોઈ શકે કે 50 કિલોમીટર પણ હોઈ શકે, પણ ડિપેન્ડ્સ કેટલું ફિઝિબલ ગણાય, કેટલું નોટ ફિઝિબલ ગણાય, કયા મટીરિયલ માટે લોંગ ડિસ્ટન્સ હોલિંગ ઇકોનોમિકલ ગણી શકાય, કયા પ્રકારના મટીરિયલમાં લોંગ ડિસ્ટન્સ હોલિંગ જો કરવું પડે અથવા ટ્રાન્સપોર્ટેશન કરવું પડે તો એ ફિઝિબલ ન ગણાય, મોંઘું પડે, બરોબર છે. એ ટાઈપની આખી ચર્ચા અલગ છે, બરોબર ભાઈ. કે એક્સકેવેટેડ મટીરિયલ જે ફિલિંગ કરવાનું છે આપણે, એ પછી કંઈ એનું એ બહુ દૂરથી ના મંગાવી શકાય. પણ સિમેન્ટની બેગ્સ છે કે કોન્ક્રીટ છે, કે એ કોન્ક્રીટનું પણ છે કે 20-25-30 કિલોમીટર, પણ સિમેન્ટની બેગ્સ છે કે સળિયા છે કે ભાઈ અમુક એવી મટીરિયલ છે તો એમાં લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન ફિઝિબલ ગણી શકાય. એટલે આપણે સાઇટ અને એની આજુબાજુથી મટીરિયલ અવેલેબિલિટીને એ બધું પણ જોતા હોઈએ, એટલા માટે સામાન્ય રીતે એવું કહીએ કે 1 કિલોમીટરથી વધારે એનું હોલિંગ થતું હોય તો આ ડમ્પિંગ ટ્રક્સનો યુઝ ફિઝિબલ ગણાય. રોલર,
બરોબર છે. કોમ્પેક્શન માટેના ઇક્વિપમેન્ટ્સ, અલગ અલગ પ્રકારની સોઇલનું કોમ્પેક્શન કરવાનું હોય તો અલગ અલગ પ્રકારના રોલરનો યુઝ થાય. એકચ્યુઅલમાં કોમ્પેક્શન છે એ 2-3 રીતે અચીવ થતું હોય છે, બરોબર છે. એમાંથી એક ટેકનિક છે રોલિંગ એક્શન, બરોબર છે. બીજી એક ટેકનિકનું નામ છે ટેમ્પિંગ એક્શન. ટેમ્પિંગ એક્શન ઇન ધ સેન્સ ઓલા ટૂંકમાં આપણે કોઈક એક વેઇટ થી કોમ્પેક્શન્સ કરીએ, મતલબ ટીપીએ. ટૂંકમાં આપણે સોઇલમાં જે કોમ્પેક્શનનો ટેસ્ટ કર્યો, પ્રોક્ટર કોમ્પેક્ટર ટેસ્ટ, એમાં જે આપણે કોમ્પેક્શન કરીએ છીએ એ કાંઈ રોલિંગ એક્શન નથી, બરોબર. એમાં જે રીતે કોમ્પેક્શન થાય છે એને આપણે ટેમ્પિંગ એક્શન કહીએ, બરોબર છે. ટેમ્પિંગ એક્શન એક વજનને માટી ઉપર પછાડીને, જ્યારે નાની સાઇટ હોય, રેસિડેન્શિયલ કોમર્શિયલ એરિયા, એમાં કોઈક સોઇલ કે ફિલિંગ થયું હોય અને એનું કોમ્પેક્શન્સ કરવાનું થાય ત્યારે નાના સાઇઝના અત્યારે મિકેનિકલી કે હાઇડ્રોલિક ઓપરેટેડ ટેમ્પર્સ પણ આવે છે, બરોબર છે. અને અથવા ટૂંકમાં એક લોખંડના કે લાકડાના પાઇપના છેડે કોઈક એક સારું એવું વેઇટ, કોનો ફોન વાગે છે, સારું એવું વેઇટ નીચેની તરફ બાંધી અને મેન્યુઅલી કે મિકેનિકલી પણ મટીરિયલ કોમ્પેક્ટ કરી શકાય. થર્ડ છે વાઇબ્રેશન્સ, બરોબર. એટલે રોલિંગ, વાઇબ્રેશન્સ એટલે સોઇલમાં પણ આપણે વાઇબ્રેશનથી કોમ્પેક્શન કરી શકીએ અને કોન્ક્રીટ છે તો એમાં પણ આપણે વાઇબ્રેશન્સથી કોમ્પેક્શન્સ કરી શકીએ. એટલે કોમ્પેક્શન્સ કરવા માટેની અલગ અલગ મેથડ્સ કે ટેકનિક્સ છે. આ બધી મિકેનિકલ મીન્સ કહેવાય અલ્ટિમેટલી, બરોબર છે. ઇન્ટરલોકિંગ ઓફ મટીરિયલ થાય, બરોબર. મોટી સાઇઝના એગ્રીગેટની વચ્ચે નાની સાઇઝના એગ્રીગેટ ફિલ થઈ જાય એટલે જે પોરોસિટી છે એ ઘટી જાય, હવા છે અંદર ભરાયેલી એ બહાર નીકળી જાય, એટલે એના જે ગેપ્સ છે, જે ગેપ્સમાં હવા હતી એ બહાર નીકળી જાય, એટલે ટૂંકમાં અલ્ટિમેટલી મટીરિયલ પ્રમાણમાં કોમ્પેક્ટ થાય, એની ડેન્સિટી ઇમ્પ્રૂવ થાય, બરોબર છે. એટલે અલ્ટિમેટલી અલગ અલગ પ્રકારની સોઇલમાં અલગ અલગ પ્રકારના રોલરનો યુઝ થાય એ આપણે જોવાનું છે. The compacting efficiency of roller depends on diameter of wheels, weight of roller, number of axle, width of axle. હવે જે રોલરના ટાઈપ છે એ છે એક શીપ ફૂટ રોલર, ન્યુમેટિક ટાયર રોલર, સ્મૂધ વ્હીલ રોલર, વાઇબ્રેટરી રોલર. આમાં ભલે લખ્યું નથી, બરોબર. તો આ બધા પ્રકાર, અલગ અલગ પ્રકારના રોલર છે જેનો યુઝ અલગ અલગ જગ્યાએ થાય છે, બરોબર છે. સૌથી પહેલા શીપ ફૂટ જોઈએ તો શીપ ફૂટ સામાન્ય રીતે જ્યારે કોહેઝિવ સોઇલ છે, બરોબર છે. કોહેઝિવ સોઇલ ઇન ધ સેન્સ ચીકણી માટી, પ્રમાણમાં ચીકાશવાળી માટી છે, એ પ્રકારની માટીમાં જો કોમ્પેક્શન કરવું હોય તો સ્મૂધ વ્હીલ રોલર, જે સામાન્ય રીતે સૌથી વધારે આપણે જોઈએ છે, બરોબર છે, રસ્તાના કામમાં, એનાથી જો કોમ્પેક્શન કરવા જાય તો એ મશીન જ અંદર માટીમાં ખૂપી જાય, બરોબર છે. એટલે એ પ્રકારની સોઇલ હોય તો ત્યાં શીપ ફૂટ રોલરનો યુઝ થાય. તમે પણ આવ્યા હતા ત્યાં આપણે બાજુમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટના મિકેનિકલ સબ ડિવિઝનમાં આ શીપ ફૂટ રોલરના અટેચમેન્ટ જોયા હતા, બરોબર છે. પહેલા આકૃતિમાં જોઈ લઈએ, આ ટાઈપના અટેચમેન્ટ આપણે જોયા હતા. હવે આ ટૂંકમાં ઘેટાના પગ જેવા પ્રોજેક્શન્સ લાગેલા છે આ ડ્રમ ઉપર અથવા રોલર ઉપર, બરોબર. એટલા માટે આને શીપ ફૂટ કહેવાય. હવે આ શીપ ફૂટના શેપ અલગ અલગ હોઈ શકે, બરોબર. અને એના પ્રમાણમાં એનો યુઝ અલગ અલગ હોઈ શકે, કયા પ્રકારની માટી છે, કેટલું રોલિંગ કરવાનું છે વગેરે. એટલે આ જે પ્રોજેક્શન છે એના શેપ અલગ અલગ હોઈ શકે. ઓકે, આ શેપ છે તો આપણે એક શીપ ફૂટ રોલરનો ટાઈપ છે. એમાં જે પ્રોજેક્શન છે એ આ ટાઈપના નાની સાઇઝના પ્રોજેક્શન છે, બરોબર. હજી પણ અલગ અલગ વેરિયસ શેપ આવતા હોય છે, બરોબર. શીપ ફૂટ રોલર વિશે થોડુંક ચર્ચા કરી લઈએ. સામાન્ય રીતે એક તો એ બાય વેઇટ કોમ્પેક્શન કરે જ છે, ડ્રમના પોતાના વેઇટથી, બરોબર. ડ્રમનું પોતાનું સેલ્ફ વેઇટ, જ્યારે કોમ્પેક્શન એફિશિયન્સી વધારવી હોય તો એ ડ્રમ છે હોલો હોય, મતલબ ખાલી ડ્રમ હોય, બરોબર. આ જે ડ્રમ છે ને એ ખાલી હોય, ત્યાં પણ આપણે ચર્ચા કરી હતી સાઇટ ઉપર, કદાચ કોઈને યાદ હોય તો.
આની અંદર આપણે મટીરિયલ એટલે રેતી કે એવું કંઈક ભરી શકીએ, બરોબર છે. એટલે આની અંદર આપણે રેતી કે એવું કોઈ ભરી અને આનું વેઇટ વધારી શકીએ, બરોબર છે. પાણી પણ કદાચ ભરી શકાય, મે બી, મને બહુ 100% આઈડિયા નથી, પણ સામાન્ય રીતે રેતી માટી કે એવું કંઈક ભરી એનું વેઇટ વધારી શકાય. એટલે વેઇટ વધારીએ એટલે એફિશિયન્સી વધે. અચ્છા, બીજું એવું છે કે જ્યારે આનો ફર્સ્ટ પાસ લાગે, મતલબ ફર્સ્ટ રોલિંગ થાય, ત્યારે આના જે પ્રોજેક્શન છે ઊંડે સુધી ખૂપે. પછી સેકન્ડ પાસ, થર્ડ પાસ, એટલે આના જે પ્રોજેક્શન છે પછી ખૂપવાનું બંધ થઈ જાય, પછી એટલા ના ખૂપે. એટલે આની અંદર બાય વેઇટ કોમ્પેક્શન થાય, સાથે સાથે નીડિંગ એક્શન ઇન ધ સેન્સ કે ગુંદવાની પ્રક્રિયા, માટીને ગુંદવાની પ્રક્રિયા, એની રીતે પણ એ કોમ્પેક્શન કરે. આપણે જેવી રીતે લોટ ગુંદવાની પ્રોસિજર હોય એ રીતે આ માટીને ગુંદે. પણ પછી કોમ્પેક્શનના 1, 2, 3 એવા પાસ થાય પછી આના જે પ્રોજેક્શન છે માટીમાં હવે ખૂપવાનું ઓછું થાય, એટલે પછી આ રોલર ચલાવવું અઘરું પડે. એટલે પછી આઈધર આના કરતાં નાની સાઇઝના પ્રોજેક્શનવાળું રોલરથી કોમ્પેક્શન કરી શકાય, ઓન એન્ડ અધરવાઇઝ પછી આની પાછળ સ્મૂધ વ્હીલ રોલર કે વાઇબ્રેટરી રોલરથી કોમ્પેક્શન થઈ શકે, અને ફાઇનલ ફિનિશિંગ છે એ ન્યુમેટિક ટાયર રોલરથી કોમ્પેક્શન થઈ શકે, બરોબર. પણ સામાન્ય રીતે શિપ ફૂટ રોલર કેવા પ્રકારની સોઇલમાં વપરાય, તો કે કોહેઝિવ સોઇલ, ચીકણી માટીમાં. આ ખાસ યાદ રાખવાનું છે. The wheel of ship's foot roller has projections similar to the shape of ship's foot. આ આપણે જોઈ ગયા. Ship foot roller is pulled over the layer of soil which is to be compacted. બરોબર. સામાન્ય રીતે જે અટેચમેન્ટ છે ને આગળ બાંધવાની બદલે પાછળ બાંધવામાં આવે, એટલે વેહિકલ આગળ ચાલે અને આ રોલર પાછળ ચાલે. ઓલા બીજા બધા રોલરમાં કેવું હોય કે ભાઈ ટાયર, કોમ્પેક્શન ટાયર આગળ હોય, જે સ્મૂધ વ્હીલ છે આગળની તરફ હોય, અમુક બંને તરફ પણ રોલર હોય, બરોબર. એ ટાઈપના રોલર પણ આપણે જોયા હશે કે બંને તરફ સ્મૂધ વ્હીલ રોલર હોય, બરોબર. રબર ટાયર હોય જ નહીં, બંને તરફ લોખંડના રોલર જ હોય, એક હોય કે બે હોઈ શકે, બરોબર છે. આની અંદર પુલ કરવામાં આવે એટલે આપણું જે વેહિકલ છે કે એનિમલ ડ્રીવન કે જે પણ મિકેનિઝમથી આને ચલાવવાનું હોય એ આની સાથે બાંધવામાં આવે. એ વેહિકલ આગળ ચાલે ને એની પાછળ આ ખેંચાય, બરોબર. The projections penetrate in the soil and compact it. એના પછીનો પ્રકાર છે ન્યુમેટિક ટાયર રોલર, બરોબર. હવા ભરેલા ટાયર છે આ, બરોબર. પણ એમાં બહુ વધારે પ્રમાણમાં પ્રેશર આપી શકાય અને પ્રેશરનું વેરિએશન બહુ મોટા પ્રમાણમાં મેન્ટેન કરી શકાય, બરોબર. મતલબ આની અંદર તમે હેવી કોમ્પેક્શન પણ કરી શકો અને લાઇટ કોમ્પેક્શન પણ કરી શકો, એ રીતે આપણે પ્રેશર મેન્ટેન કરી શકીએ, બરોબર છે. સામાન્ય રીતે નોન કોહેઝિવ સોઇલ કે ડામરના રસ્તાના કોમ્પેક્શનમાં મારી સાઈન બાકી છે, આમ તો જાણે ને. ઓકે, ક્યાં હતો, બરોબર. એટલે સેન્ડી સોઇલ કે પછી બિટ્યુમિનસનું ફાઇનલ કોમ્પેક્શન કરવાનું હોય ફિનિશિંગ માટે, સેન્ડી સોઇલમાં પણ ફાઇનલ કોમ્પેક્શન, બરોબર છે. ત્યાં આ પ્રકારનો યુઝ થતો હોય છે. 1 or 2 એક્સેલ ઇન ધ સેન્સ કે આવી રીતે 2 રોમાં નંબર ઓફ વેહિકલ હોય, આવા 4 ટાયરથી માંડીને 10 ટાયર સુધીના રોલર આમાં આવતા હોય છે. These rollers compact the soil by kneading action. આમાં પણ માઇનોર નીડિંગ એક્શન થતી હોય છે, બરોબર છે. નીડિંગ ઇન ધ સેન્સ સ્ક્વીઝિંગ ઓર ક્રશિંગ, એટલે ગુંદવાની પ્રક્રિયા. અને આની અંદર જે ટાયરનું પ્રેશર છે એનું આપણે બહુ વધારે પ્રમાણમાં વેરિએશન લઈ આવી શકીએ.
એના પછી છે સ્મૂધ વ્હીલ રોલર. સ્મૂધ વ્હીલ રોલર છે એ સામાન્ય રીતે નોન કોહેઝિવ સોઇલ, મતલબ ગ્રેવેલ, સેન્ડ, ક્રશ રોક ને એ ટાઈપના ક્રશિંગ મટીરિયલનું કોમ્પેક્શન કરવું હોય ત્યારે સ્મૂધ વ્હીલ રોલર અથવા સ્મૂધ વ્હીલ રોલરની સાથે સાથે વાઇબ્રેટરી, બરોબર, ટૂંકમાં એ વાઇબ્રેટરી રોલર સામાન્ય રીતે સ્મૂધ વ્હીલ રોલર જ હોય, બરોબર, પણ એમાં વાઇબ્રેશન્સ માટેની મિકેનિઝમ અટેચ કરેલી હોય એટલે વાઇબ્રેશન્સ થઈ શકે. સામાન્ય રીતે જ્યારે નોન કોહેઝિવ સોઇલનું કોમ્પેક્શન કરવાનું હોય ત્યારે વાઇબ્રેટરી રોલર્સ અથવા સ્મૂધ વ્હીલ રોલર્સનો યુઝ વધારે થાય. 2XL or 3XL, બરોબર, 2XL 3XL ઇન ધ સેન્સ આવું લોખંડનું એક ડ્રમ હોઈ શકે, એની પાછળ આ ટાઈપના બે અલગ વ્હીલ હોઈ શકે, આવું ને આવું ડ્રમ પાછળની તરફ હોઈ શકે, બરોબર છે, લોખંડના બે ડ્રમ હોઈ શકે. ઓકે. ટેન્ડમ રોલર. It is a smooth wheeled roller having 2 axles such that each axle has one wheel. બરોબર, ટેન્ડમ રોલર એટલે પણ સ્મૂધ વ્હીલ રોલર જ છે કે જેની અંદર આવા બે ટાયર લોખંડના જ લાગેલા હોય, બરોબર છે. આની અંદર પણ આનું વેઇટ વધારવા માટે અંદર મટીરિયલ ફિલ કરી શકાય એ ટાઈપની મિકેનિઝમ પણ આવતી હોય અને સોલિડ પ્રકારના પણ આવતા હોય કે અંદર હોલો જગ્યા ના હોય, બરોબર છે. વાઇબ્રેટરી રોલર એટલે સ્મૂધ વ્હીલ રોલરમાં જ વાઇબ્રેશન સેક્શન હોય, બરોબર છે, તો એને વાઇબ્રેટરી રોલર કહેવાય, બરોબર છે. વાઇબ્રેશન્સના કારણે કોમ્પેક્શન છે એ પ્રમાણમાં થોડુંક ઊંડે સુધી થઈ શકે, બરોબર છે. ડેપ્થ ઓફ મટીરિયલ વધારે હોય ત્યારે પણ કોમ્પેક્શન થઈ શકે. સામાન્ય રીતે કોહેઝિવ સોઇલ કે ક્લેઈ પ્રકારની સોઇલ છે એમાં આનો યુઝ નથી થતો. હા, પણ ફાઇનલ પાસ લગાવવાના હોય, ફાઇનલ કોમ્પેક્શન, બરોબર છે. હવે કોહેઝિવ સોઇલ છે પણ એ પ્રમાણમાં સ્ટીફ થઈ ગઈ છે, હાર્ડ થઈ ગઈ છે, એના પછી કોમ્પેક્શનના ફાઇનલ એકાદો પાસ મારવાનો હોય તો ત્યાં યુઝ કરી શકાય, પણ તો પણ વાઇબ્રેટરી સિવાય સાદું સ્મૂધ વ્હીલ રોલર ચલાવવાનું થાય. અચ્છા, પછી અલ્ટિમેટલી જેમ આપણે મટીરિયલ ફિલ કરીએ છીએ, બરોબર, આપણે કન્સ્ટ્રક્શન દરમિયાન પણ જોઈ ગયા હતા, આમાં પાછું એક વખત રિપીટ કરી દઉં છું. જે મટીરિયલ, દાખલા તરીકે મારે 1 મીટરનું ફિલિંગ કરવાનું છે, બરોબર છે, 1 મીટર ટોટલ મારે ફિલિંગ કરવાનું છે, ઉદાહરણ તરીકે ડેપ્થ ઓફ અથવા થિકનેસ ઓફ લેયર ટોટલ 1 મીટર છે, તો 1 મીટર કાંઈ સિંગલ લેયરનું મટીરિયલ પાથરીને કોમ્પેક્શન નથી કરવાનું થતું. સામાન્ય રીતે કોમ્પેક્ટેડ લેયર 15 થી 20 સેન્ટીમીટરના કોમ્પેક્ટેડ લેયરમાં કોમ્પેક્શન્સ કરવાનું થાય. એટલે દાખલા તરીકે આપણા સ્પેસિફિકેશનમાં લખેલું હોય કે 15 સેન્ટીમીટર કોમ્પેક્ટેડ થિકનેસ ઓફ ઈચ લેયર, બરોબર, તો પછી લૂઝ મટીરિયલ થોડુંક વધારે ડમ્પ કરીએ એટલે પછી કોમ્પેક્શન થયા પછી 14-17 એ ટાઈપનું કોમ્પેક્ટેડ લેયર આપણને મળી શકે, બરોબર. એટલે સામાન્ય રીતે કોમ્પેક્ટેડ લેયર 15 થી 20 સેન્ટીમીટરમાં જ કોમ્પેક્શન કરવાનું હોય. માત્ર ને માત્ર સાઇટ ઉપર આવા પ્રશ્નો થાય કે અડધો મીટરના એક સાથે લેયર પાથરીને કોમ્પેક્શન કરી દઈ, ઉપરના લેયરનું આપણને ડેન્સિટી ટેસ્ટ પણ ચેક કરાવે, ફિલ્ડ ડેન્સિટી મેઝર કરીએ, આપણને ડેન્સિટી મળી પણ જાય, એટલે પ્રશ્ન આવે કે તો ભાઈ શું પ્રોબ્લેમ છે, ડેન્સિટી તો અચીવ થઈ ગઈ, પણ પ્રશ્ન છે કે જે ડેપ્થ ઓફ કોમ્પેક્શન છે ને એની લિમિટ છે રોલરની, બરોબર છે. એ સામાન્ય રીતે આ 15-20 સેન્ટીમીટર ઊંડાઈ સુધી જ કોમ્પેક્શન કરી શકે, એટલે એની નીચેના જે લેયર અથવા એની નીચેનું જે થિકનેસ વાળું મટીરિયલ છે એ અનકોમ્પેક્ટેડ રહી જાય. એટલે ભવિષ્યમાં જ્યારે આની ઉપર વેહિકલ લોડ આવે કે પાછો જે બીજા મટીરિયલ કે બીજા લેયરનો વેઇટ જ્યારે વધતો જાય એટલે નીચેના લેયર ધીરે ધીરે સમયાંતરે સેટલ થાય, એટલે સેટલમેન્ટના, કોન્સોલિડેશનના એ બધા પ્રશ્નો થાય અને પછી રસ્તામાં ભંગાણ પડે, બરોબર છે. એટલા માટે ખાસ કે જે 15 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટરના લેયરમાં કોમ્પેક્શન કરવાનું છે, ધો કે મારે રોડ બહુ ઊંચો કરવાનો છે કે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજનું કોમ્પેક્શન કરવાનું, એટલે મટીરિયલ ફિલ કરવાનું છે,
પણ તો પણ જે લખેલું હોય 15 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર એટલા લેયરમાં ડિવાઈડ કરીને એમાં જ કોમ્પેક્શન કરવાનું છે. અડધો મીટર એક સાથે ફિલ કરી તમે ફિલ્ડ ડેન્સિટી મેળવો એટલે ઉપરના લેયરની તો ડેન્સિટી મળી જાય, બરોબર, પણ નીચેના લેયર અનકોમ્પેક્ટેડ અથવા લૂઝ રહી જાય નીચેનું મટીરિયલ, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બંને ટાયર છે એટલે આને આપણે ટેન્ડમ રોલર કહીશું, બરોબર. આ અહીંયા સાથે સાથે પાણી છાંટવાની મિકેનિઝમ છે એટલે ડામર કે બીજું માટીવાળું મટીરિયલ આમાં ચોટે નહીં, બરોબર. અને વાઇબ્રેટરી મિકેનિઝમ પણ હોઈ શકે. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે ક્રશર, બરોબર, અથવા એગ્રીગેટ પ્રોડક્શન મશીનરીઝ, આ બધા એનિમેશન બહુ સારા છે. ફૂલ સ્ક્રીનમાં જોઈ શકાય તો વધારે સારું આવતા લેક્ચરમાં, બરોબર છે. આપણે અત્યારે અહીંયા સ્ટોપ કરીએ છીએ, બરોબર. કોઈ ક્વેશ્ચન છે? એટલે ફૂલ સ્ક્રીન મોડમાં છે ને બધા એનિમેશન ચાલે છે. હવે આપણા ફૂલ સ્ક્રીનમાં પ્રોબ્લેમ થાય છે. આવતા લેક્ચરમાં પ્રયત્ન કરશું ફૂલ સ્ક્રીનમાં ચાલે તો, અને અધરવાઇઝ એનિમેશન વગર ચલાવવું પડશે, બરોબર છે. ઓકે, થેન્ક યુ. કોઈને કાંઈ ક્વેશ્ચન છે? જરાક એનો રિપ્લાય આપી દો. અટેન્ડન્સ મેં લઈ લીધી છે. થોડાક હજી પણ બીજા મિત્રો જોઈન થાય એવા પ્રયત્ન કરજો. ઓકે, તો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલા વખતે પણ મેં યુટ્યુબ ઉપર મૂક્યું હતું.